મોર્નિંગ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે જોઈએ કે સવાર કેવી છે. સવાર એકદમ સરસ છે અને ગુડ મોર્નિંગ વૃક્ષોને. અને મોસમનો અપડેટ દઉં તો વરસાદ અત્યારે થંભી ગયો છે, પણ ઊભો નથી રહી ગયો, સાવ ઊભો નથી રહી ગયો. થોડા થોડા છાંટા અને એવું બધું આવે છે, એટલે હજી વરસાદ આવવાનો છે અને એ ફાઇનલ છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી એક સવારમાં એક સુવિચાર થઈ જાય. પરિસ્થિતિમાં માણસ જેટલો તૂટે છે તેટલો જ મજબૂત પણ બને છે. વાહ મમ્મી, એકદમ મસ્ત. તો હૈયું તો અહીંયા જ છે. હૈયું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, તો શું ચાલી રહ્યું છે એ કયો? આજે હમણાં હોલિક્સ પીધું હા, અને તૈયાર થઈ ગયો. તૈયાર થઈ ગયો? હવે ક્યાં જવાનો? હવે ટ્યુશનમાં. ટ્યુશન જવાનો? વાહ બેટા વાહ. અહીંયા હોર્લિક્સ પીને આંટી જેવડો થઈ જવાનો. આંટી જેવો થઈ જવાનો. અને મનસ્વીને શું થયું છે? શું દુઃખ લાગ્યું છે બેન? શું દુઃખ લાગ્યું છે? કેમ એમ કરીને એમ બેઠી જો? માથું દુખે છે? અરે આ તાવય આવે છે. ચોકલેટ ખાજે હો ને હજી આજે, હો ને? ઓય ચોકલેટ ખાજે હો. કેટલી ચોકલેટ ખાઈશ? 20. કેટલી ચોકલેટ ખાધી હતી ગઈકાલે? 15. હા, આજે 20 ખાજે હો ને? એટલે માથું દુખતું બંધ થઈ જાય ને તાવ આવતો બંધ થઈ જાય, ચોકલેટથી મટી જાય હો. સાથે પૌવા પણ જોઈ લો યાર, બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે. તો ભાભી આજના હું તો ભાઈ રસ છે મને આજના મેનુમાં, રાતના મેનુમાં શું છે ભાભી? છોલે ભટુરે. વાહ, છોલે ભટુરે. ભટુરે બનવાના છે ભટુરે બનાવવાના. એમ? હા હા, આ બા આવવાના છે. બા આવવાના છે? હા. ક્યારે આવવાના છે બા? બાની ટ્રેન ખબર નહીં, હવે બપોરે કદાચ આવી જશે. ઓકે, તો આપણા ઘરે જ આવવાના છે ને ડાયરેક્ટ? તો લેવા કોણ જવાનું છે? પપ્પા લેવા જશે ને. પપ્પા લેવા જશે. તો ચાલો ભાઈ, પપ્પા તો લઈ આવશે. અને બા જાત્રા કરીને આવે છે અયોધ્યાની રામ મંદિરની. તો આપણે બા સાથે ચર્ચા કરશું કે ભાઈ આવ્યો મળું ત્યાં સુધી હું ફેક્ટરીએ જાઉં છું. તો અત્યારે વાગી ગયા છે 12. અને મમ્મી તમે ક્યાં ગયા હતા હમણાં? ઘી ગરમ કરવા મૂક્યું, માખણ, પછી નીચે મધુમાસી કે ટાંકો છેલ્લો જોવા ગઈ તે ઘી ભૂલી ગઈ અને ટાંકો ભાળી ગઈ. અને ત્યાં ઓલું બધું હરખું કરવામાં રહી ત્યાં અહીંયા ઘીનો સત્યાનાશ થઈ ગયો. જોયા જ ખરી હું થયું છે. તો મમ્મી આ ઘી બાળી નાખ્યું. હું અહીંયા બેઠી હતી તો મને સ્મેલ આવી, તો મેં જોયું ક્યાંય ગયું ઘી, ક્યાંય ગયું ઘી. ઘીને નથી વાંધો આવ્યો, પણ કીટું તપેલી બળી ગઈ મમ્મીની. તો કેવું મસ્ત કામ કર્યું કા આપણે બળ કરવાનું, પછી તપેલી સમસ્યા હારી કર્યો કે હાજે હાથ ભલે ને દુખતો. પછી આપણે આજ ક્યાં જઈશું? આ જવાનું છે સ્ત્રી જોવા, જેને આવવું હોય. સ્ત્રી જોવા? શું વાત છે, આપણે બે જઈશું ને? હા, હું જ હોય ને, સ્ત્રી જોવા જાય, સ્ત્રી જોવા જાય. આશીષને મેં ફોન કર્યો ને તે કે ઈ કયા મેળનું તમે, ઈ કે બે જાવ, ઈ કે મૂવી જોવા, ઈ કે ઈ જે કોઈ નો મેળ કરે એનો મેળ. હુઈ જાવ કે ઊંઘ આવશે. ત્યાં થોડું કઈ હુવા જવાનું છે, આપણે મૂવી જોવા જવાનું છે. સ્ત્રી આવશે ને આપણી બાજુમાં તો ખબર પડી જાય. હોરર છે ને, હા, બહુ બીક લાગશે, હુઈ જાવ. તો સીટ નીચેથી આવીને તોય બીક લાગશે. કે પડદામાં બારી ન આવે. તો પપ્પા હજી આવ્યા નહીં? એમની સ્ક્રીનમાં જ બારી નીકળે ને તો બીક લાગે. પપ્પાને ફોન કરી દો તમારા કે અમારે સવારનો 1:25 શો છે, એટલે તમે તમારો શો લઈને લઈ આવો. સાચી વાત છે, હમણાં ફોન કરું, તમે જમવા વહી આવો જલ્દી જલ્દી. એમ આવી ગયા છે પપ્પા. આમ મૂવી જોવા જવાના સાસુ બે? જાવ ને, પણ હું તો કઈ ના જ નથી પડતો. તમે હુઈ જાઓ ને? તો પણ મને લઈ જતા હોય તો હું આવું. ના ના, તમારે ત્યાં શું કામ? હું બાજુમાં બેસે, આમ ખૂણે ઓલપા બેસી જાય. ખૂણે થોડુંક બેહવાનું. ટિકિટ લઈ લેતા હોય તો તમે અમને બેન મૂવી જોવા લઈ જશો ને આજ? હા હા, તો વાંધો નહીં, તમારે આવશે ને? આવું. પણ ત્યાં હુઈ જતા નહીં હો તમે. હું વાંધો નહીં, હાલો આપણે ત્રણેય જઈશું. ના ના, પપ્પા નો આવે. ન આવે? આપણે બે જ જઈશું. વાંધો. જમીન તરત ઊંઘવા જોઈએ. તમારે સવારનો ટાઈમ છે, હવે ઈ કેમ મેળ કરવું? ભેગું ન થાય. તમે લઈ આવો. તો તમે પછી ત્યાં તમને ઊંઘ આવે પપ્પા? હુઈ આવો. મોબાઈલમાં જોઈ લેશું. મોબાઈલમાં જોઈ લેશું. કયો સ્ત્રી જોવા જાવ ને, હું આમાં આવશે કે રોઈ લે જાઓ. વાંધો. મત પૈસા નથી ભાંગવા. આ લે ટિકિટના. ટિકિટના પૈસા નથી માંગવા, 2 રૂપિયા હો. તો હાલો હવે જમવા. 1:10 થઈ ગઈ છે. તો મમ્મી કેટલી વાર છે?
અમે જઈએ છીએ મૂવી જોવા. પપ્પા આવું છે તમારે? નહીં તમે જાઓ. હાલો ને. નહીં પોપકોર્ન નહીં લેતા. મમ્મી આપણે ત્યાં જઈને પોપકોર્ન ખાશું અને સમોસા હોતે ને લેશું. ઈ કરજો. મમ્મી ગાડીને ભૂખ લાગી છે, એને ખવડાવવું જોશે થોડુંક. ખવડાવી દેશું થોડુંક લિક્વિડ, થોડુંક એને થીકશેક પાવું જોશે. મમ્મી હું નીચે જાઉં છું. હો બાય બાય. તો હવે અમે આવી ગયા છીએ મૂવીની ટિકિટ લેવા માટે. તો ચેતુ ટિકિટ કલેક્ટ કરે છે અને અમે હવે સાસુઓ બે પહોંચી ગયા છીએ. ચેતુ ચેતુ તો કેમ થયું ચેતુ? મળી ગયો? મળી ગઈ. તો પેલા શું કીધું તું? પહેલાં એવું હતું કે 10 જણા થાય ને એ શોમાં તો જ એ લોકો સ્ટાર્ટ કરે, નહીંતર નહોતા કરવાના. તો હવે થઈ ગયા છે તો આપણો શો ચાલુ થઈ જશે. સારું ચાલો ત્યારે હવે ગયા છીએ. લિફ્ટમાંથી અમે એન્ટ્રી લીધી, પાછા એક્ઝિટ થયા અને હવે અમે પહોંચી ગયા છીએ મલ્ટીપ્લેક્સ રાજહંસ. વાગ્યો દોઢ. તો હવે અમે એન્ટ્રી લઈએ છીએ અને હવે જોઈ લઈએ. તો અમે મૂવી જોઈને બહાર આવી ગયા છે. મસ્ત મૂવી છે. મજા આવી. પહેલાં તો કેવી બીક લાગી. હોરર હોય તો હોરર જેવું હોય ને કાંઈક. પહેલાં તો બીક લાગી. સાંજના 5:30 વાગી ગયા છે અને જો હમણાં છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી ઓલો પ્લાન આપણે કેન્સલ થયો. રેસીપી ચેન્જ થઈ. શું કરવાનું? હવે આજ સવારમાં કઈ ગયો તો મમ્મી ખીર ને પૂરી ને બટેકાનું શાક ખાવું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે તો બે હાથમાં લાડવા જ છે. આપણને તો બેયને ખીર એટલી ભાવે જ છે. ખીરે એટલી ભાવે છે, બટુડું હોત તો બટુડું ભાવે. બટુડું બટુડું કહેવાય છે ને. તો આપણે અત્યારે હવે ખીર બનાવશું અને પૂરી બનાવશું, બટેકાનું શાક બનાવશું. જો પપ્પા શું લાવ્યા ઈ? ધોકા? કોને મારવા? મને? આવા ધોકા પાછ ખીલી વાળા લાવ્યા તમે મારવા હાટું. અમે આ શેના ધોકા છે? બેટ છે. જે આ થઈ જાય ને આમ આડા 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 બેહાડી દઈએ. તો આ શું છે ચેતુ? આપણી ચોળીના વેલામાં ચોળી આવી. તો બહુ મીઠી લાગશે ને. અને શું બનાવે છે? ખીર બનાવું. હા બનાવો બનાવો. ભાદરવા મહિનામાં ખીર ખાવી જોઈએ, કારણ કે જે પિત્ત થાય છે ને તે આ ખીર ખાઈને ભાદરવામાં એટલે પિત્ત મટે છે. મનસ્વી તમે ઉતરી જા. હાલો કોમ્પ્લેન પી લીધું હોય જેઠા ઉતરી જાવ હવે. હા તો એ ભાતમાં તમે શું સૂકો મેવો નાખો છો? આ ભાત છે, હા. ધોયેલા ભાત છે, હમ એમાં કાજુ નાખશું, હમ પાણી નાખશું હમ અને થોડુંક દૂધ નાખશું. ડાયરેક્ટ દૂધ ને પાણી ને બધું બાફવામાં આવે. થોડુંક દૂધ નાખશો ને એટલે કેવી ઓલી રામાપીની દેગમાં તમે હા, ખાધેલી હા, પ્રસાદી હા, લીધી એવી ખીર થશે. સરસ લ્યો. પછી જ્યારે ચડી જાય પછી પાછું દૂધ ને ખાંડ ને બધું હા. ઉમેરવાનું. પણ અત્યારે થોડુંક દૂધ નાખી દીધું એટલે એમાં એનો ટેસ્ટ બેસી જાય એમ ને. બરાબર છે. હાલો ત્યારે કરો. તો ખીર મૂકી દીધી છે કુકરમાં બફાવા માટે. તો છોકરાઓ સ્કૂલેથી આવીને શું કરે ચાલો જોઈએ. શું કરો છો તમે બે? હે મને નથી ખબર. આમ કરશો યાશ? ડ્રોઈંગ બસ એક ફોન રાખવાનો હોય નીચે ડ્રોઈંગ કરવાનું. ડ્રોઈંગ કરે છે? આમ જો અમને એનું ડ્રોઈંગ જોવું છે ને યાર. બતાય મને. પાંડા ડ્રો કર્યું, ટેક્સી, હેલિકોપ્ટર. ઓહો હો, બહુ મસ્ત કર્યું આ તો. આ પાંડા જ મને બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત છે આ તો. આ ટેક્સી બહુ ટેક્સી બહુ સરસ છે. ફાઇન. આ બધું તે ડ્રો કર્યું?
હે અમે મૂવી જોવા ગયા હતા તો તમને શું લાગ્યું? બહુ બીક લાગી મને તો. કયું હતું? સ્ત્રી 2 3 2 શું થયું હે ન્યા? બહુ બીક લાગી ગઈ. એક્શન કરીને દેખાડો ને કેવી રીતના હતું. તારે આવું તો અમારા હારે? હા આવું હતું. તું નો ત્યાં ઊભી નો રે, તું બી જા. નહીં, તમે મને એક્શન કરીને દેખાડો. હું એક્શન કરીને હું બતાવું? ઈ ભૂતાએ એક્શન કર્યું હતું ને એક છોકરી. એ છોકરી કે એનો ફોન લઈને એ છોકરી એનો ફોન લઈને છે ને બહાર આવી, ગામડામાં રહેતી હતી. પછી ભૂત આવ્યું અને એને છે ને બોલની જેમ એનું ઉપરનું માથું હોય ને એ ફેંક્યું ને તો ઓલી છોકરી હાથમાં લીધું ને તો ભૂતનું આખો ફેસ હતો એનો. અને એ છોકરી બી ગઈ અને એના બધા હેર હતા ને વાળ એ બધા એને લપેટાઈ ગયા અને ખેંચીને લઈ ગયું. ઓય, એ પણ સ્ત્રી નહોતી, તો એ સ્ત્રી નહોતી, તો એ છે ને સરકટા હતા, એનું નામ સરકટા હતું. સરકટા. સર સ્ત્રીએ કાપી ગયેલો હશે ને? હા સ્ત્રીએ છે ને એને સર કાપી નાખ્યું હતું અને છે ને એ ફેંકી દીધું હતું તો એ ભૂત બનીને આવ્યું. અને સ્ત્રી સ્ત્રી તો લાસ્ટમાં આવે. ભૂત હશે એ ઈ? સ્ત્રી છે ને લાસ્ટમાં આવે ત્યારે ઈ એને સરકટાને મારે. ભૂત હતું. હમ સ્ત્રી ભૂત હતી. તાર જોવું તું પછી તું ત્યાંથી ભાગવા માંડી હોય તો શું મમ્મી કરું? ડેડી જોને આજે સ્ત્રી 1 જોવા લઈ. સ્ત્રી વન છે જ નહીં, ક્યાંથી કાઢું? સ્ત્રી 1 છે. સ્ત્રી 1 નો હોય સ્ત્રી 2 ઈ નો હોય. ખબર નહીં હવે મને કાંઈ. સ્ત્રી 1 છે રાત ડેડી જોવા લઈ જાય. હમણાં ડેડી આવે ને એટલે કહું ઓકે. કે મનસ્વીન છે ને હોરર એમ મૂવી જો ફટાફટ આવે. ફટોફટ આવે. પેલા મંજુલિકા જોવા લઈ જાય. મંજુલિકા તમે ગહી નાખ્યું. મંજુલિકા 3. કેટલી વાર જોયું તમે? બુલબુલિયા 3. ભૂલૈયા 3 3 નથી આવ્યું હજી. 1 1 તો તમે જોઈ નાખ્યું છે. મેં જોયું. તું જોયું છે ને કોઈ? હમ બહુ ગમે ને હોરર મૂવી જોવા. આંટિયા હા અને પછી રાત્રે કોણ ઠેકડા મારે? સિર કટાતી હોર હોર. પછી રાત્રે તું બી જાશો ખબર છે ને? નથી બી. બી જ જાશો. હે તને બીક લાગે બેટા? હે અંશ તને બીક લાગે? ન લાગે પછી જા ને. અમાર સ્કૂલમાં હે હમ. એક છોકરો હતો હમ. કરાટે કરવા ગયો ને તો આમ પડ્યો છો સીધા મોઢાનું નાક સીધો પછી નાક આમ જો સરે હાથ રાખો. ઊભી રે. તો સરે હાથ તો આમ થયું મેમ તો આમ કરવા ગયો તો સીધો આમ મીડા અરર નાકમાં લોહી નીકળવા માંડ્યું. પગમાં સરે થોડું આમ સ્ટ્રેચીસ કર્યું ને then હાથ ઉઠી. નાકમાંથી લોહી ચડના ઓલું સુરપંખા જેવું નાક થઈ ગયું હતું. માર જેવું. સુરપંખા જેવું. મારે કેમ થયું તું? ક્યારે? આપણે રાહુરાજ મમ્મા કહેતા મને લોહી નીકળ્યું તું. હા. બટકાણીથી. હા જોવો જો. આ ફોનની આ એપ્લિકેશન છે જો તમને હું દેખ. તે દોરી ગાત હસતો તો નહીં ને? નહીં હું ન હસું ને ગાતો તો. હું છે લે શરમ હે નહીં ગાને ગાને. બંદા जिंदगी से हमारी सबको पहुंचने गवावे दी नहीं कोई को माँ एक दिन न दुखावे मैं जो ना हर जन्म तो होवे मेरी माँ ऐसा गाय तो ना जाने तो मैंने कितना मेरे रतंग करे તમે ચટ કોઈ ના તરકત હોય ના. બહુ સરસ ગાયું. એનો અર્થ તને મીનિંગ ખબર છે? હા. હું આપણે જ્યારે એક્ઝામમાં બોર્ડ એક્ઝામ હોય ને હમ. એ આપણે પાસ થાવી ને ત્યારે આપણી મમ્મી બહુ ખુશ થાય હમ. એની હાટુ આ સોંગ હશે. બીજું એ કોઈ આવડે છે? ईश्वर या अल्लाह ये पुकार सुना ले ईश्वर या अल्लाह ये गाता अल्लाह God God is so wonderful God પહેલા તો અહીંયા જો બધા 8:30 વાગી ગયા છે અને બ્લોગ અહીંયા ખતમ થાય છે. આજે ખીર, બટેકાનું શાક અને પૂરી
ખાઈને એકદમ મજા આવી ગઈ. અને મનસ્વીનો તમે સોંગ પણ સાંભળ્યું અને મમ્મીને સ્ત્રી 2 જોવા ગયા હતા તો તમને કેવું લાગ્યું સ્ત્રી 2? મને નહીં, મમ્મીને એને કેવું લાગ્યું એ તમે તો એનો રિવ્યૂ જાણી જ લીધો છે. બહુ જ મસ્ત મૂવી છે, તમારે પણ જોવું જોઈએ. મસ્ત મૂવી છે, એટલે હોરર મૂવી છે અને થોડુંક ડ્રામા પણ છે અને એટલે થોડીક મજા આવે એમ. તો કોઈ પણ તો અત્યારે આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે ને એડિટિંગ ઉપર જાય છે તો તમને લોકોને હમણાં જ મળી જશે. 15-20 મિનિટ લાગશે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, સી યુ, ગુડ નાઇટ.